વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે। આજે આપણે જોઈશું અષાઢ માસ મહાત્મ્ય। 2025માં અષાઢ માસ 26 જૂનને ગુરુવારથી શરૂ થાય છે અને 24 જુલાઈ ગુરુવારના રોજ પૂર્ણ થાય છે। હિન્દુ ધર્મમાં દરેક માસનું મહત્વ છે, તેમાં અષાઢ માસનું અનેરું જ મહત્વ જોવા મળે છે। હિન્દુ કેલેન્ડર ચૈત્ર માસથી શરૂ થાય છે। આ પ્રમાણે અષાઢ મહિનો એ ચોથો મહિનો ગણાય છે। આ મહિનાને ચોમાસાના આગમનનો મહિનો માનવામાં આવે છે। આ મહિનામાં ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ થાય છે, તેથી મા દુર્ગાની પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્વ છે। તેમજ આ મહિનામાં અષાઢી બીજ આવે છે। ભગવાન જગન્નાથજીની રથયાત્રા અષાઢી બીજે નીકળે છે। આ ઉપરાંત વિનાયક ચતુર્થી, સ્કંદ ષષ્ઠી, માસિક દુર્ગાષ્ટમી, કર્ક સંક્રાંતિ, દેવશયની એકાદશી કે જેમાં ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં યોગ નિંદ્રામાં જાય છે અને ભગવાન શિવને સૃષ્ટિના કાર્યનો ભાર સોંપે છે। આમ ચાતુર્માસનો પ્રારંભ થાય છે। સાથે સાથે નાની નાની બાળાઓ ગૌરી વ્રત કરે છે। વળી જયા પાર્વતી પણ અષાઢ મહિનામાં આવે છે। આમ ભગવાનની ભક્તિનો આ અનેરો મહિનો છે। વળી ગુરુ પૂર્ણિમા પણ આ જ મહિનામાં આવે છે। આમ અષાઢ મહિનામાં ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ, માતા લક્ષ્મી તેમજ ભગવાન સૂર્યનારાયણની પૂજા અર્ચના કરવી જોઈએ। આ મહિનામાં તપ, ધ્યાન અને પૂજા કરવાથી સમાજમાં માન સન્માન મળે છે, જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે અને આધ્યાત્મિક પ્રગતિ થાય છે। આ મહિનામાં ગાયની ગોળ રોટલી, કૂતરાને સરસવના તેલવાળી રોટલી ખવડાવવી જોઈએ, તેમજ પક્ષીઓને દાણા પાણી અવશ્ય આપવા જોઈએ। વાતાવરણમાં ફેરફાર થવાથી આ મહિનામાં આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, તેથી વાસી ભોજન ન આરોગો, પૌષ્ટિક તેમજ સંતુલિત આહારનું જ સેવન કરવું જોઈએ। આ મહિનામાં મીઠું, તાંબુ, કાંસુ, માટીના વાસણ, ઘઉં, ચોખા તથા તલના દાનને શુભ માનવામાં આવે છે। આમ ભક્તિ રસથી ભરપૂર આ અષાઢ માસનું અનેરું મહત્વ જોવા મળે છે। મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો। આભાર।